ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA પાઠ્યક્રમ 306 સમાજશાસ્ત્રીય વિચારકો તેના વિશે વ્યાખ્યાન લઈશું. હવે આજનું આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનમાં એકમ નંબર 2 સમાજશાસ્ત્રીય સિદ્ધાંતના કાર્યો તેની ચર્ચા કરીશું. આપણું આજનું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એકમને સમજ્યા બાદ તમે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતનો અર્થ અને વ્યાખ્યા સમજી શકશો. સમાજશાસ્ત્રીય સિદ્ધાંતના અર્થમાં ગ્રીક ચિંતકોના વિચારો કયા કયા છે તેને સમજી શકશો. અને મેઇન મુદ્દો કે જે આપણા વ્યાખ્યાનનો છે એ છે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતના કાર્યો, તેને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી સમજી શકશો. તો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર એ તો એક સામાજિક વિજ્ઞાન છે, પણ એ જે સામાજિક વિજ્ઞાન છે એ શાનો અભ્યાસ કરે છે એ તો આપણને ખ્યાલ જ છે ને, કે સમાજમાં બનતી જે કોઈ પણ ઘટનાઓ છે, જે કંઈ પણ ભૂતકાળમાં ઘટનાઓ બની ગઈ તેનો પણ અભ્યાસ કરે છે, વર્તમાનમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે તેનો પણ અભ્યાસ કરે છે, અને આ બધી જે સામાજિક ઘટનાઓ છે તેના આધારે ભવિષ્યમાં કેવા પ્રકારના પરિબળો પરિવર્તનો લાવી શકશે તેની આગાહી પણ કરી શકે છે. અને આ જ જુદા જુદા અભ્યાસોમાંથી સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની રચના થતી જોવા મળે છે. હવે જ્યારે સમાજશાસ્ત્રની શરૂઆત થઈ, વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રની શરૂઆત કોણે કરી? સમાજશાસ્ત્રના પિતા કોણે કહેવામાં આવે છે? આ તમારા માટે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. સમાજશાસ્ત્રના પિતા એ ઓગસ્ટ કોમ્ટ છે. સમાજશાસ્ત્રની શરૂઆત થઈ એ પહેલાં પણ ઘણા બધા વિજ્ઞાનો હતા જેના આધારે સમાજનો અભ્યાસ થતો હતો. એ પહેલાં પણ ઘણા બધા બૌદ્ધિક ચિંતકોએ સમાજમાં જે કંઈ પણ સમસ્યાઓ વ્યાપ્ત હોય, સમાજમાં જે કંઈ પણ ઘટનાઓ બનતી હોય, એ બધા જ સવાલો અને સમસ્યાઓનું હલ મેળવવા માટે, અને સમસ્યાઓ શા માટે જન્મે છે, તેની પાછળ કયા કારણો, કયા પરિબળો જવાબદાર છે તેને ચકાસવા માટે ગંભીરતાપૂર્ણ અભ્યાસો કર્યા છે. અને એમને ઘણા બધા પ્રયત્નોના આધારે જુદા જુદા સિદ્ધાંતોની પણ રચના કરી છે. પ્રયાસોના ફળ સ્વરૂપે જ સમાજનું ચિંતન અને વિશ્લેષણ એ શક્ય બને છે. વિશ્લેષણ એ મોટે ભાગે એ અનુમાન આધારિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, અનુમાન આધારિત એટલે કે ધારણા આધારિત. સંશોધક જે કોઈ પણ પ્રકારનું સંશોધન કરે છે સમાજમાં બનતી ઘટનાઓનું, ભલે સમાજના કોઈ કુટુંબના રીત રિવાજો હોય, લગ્ન સંબંધી, જન્મ સંબંધી, મૃત્યુ સંબંધી જુદા જુદા રીત રિવાજો હોય, શિક્ષણ સંસ્થા, રાજ્ય સંસ્થા, ધાર્મિક વ્યવસ્થા, સમાજની આ જુદી જુદી જેટલી પણ વ્યવસ્થાઓ છે એ બધી જ વ્યવસ્થાઓનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે, તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારે મોટાભાગનું વિશ્લેષણ એ સમાજશાસ્ત્રીઓ પોતાના બૌદ્ધિક ચિંતન દ્વારા અનુમાન આધારિત કરતા હોય છે. કોઈ પણ વિચાર શાખા અથવા બૌદ્ધિક પ્રવૃત્તિ ઐતિહાસિક અને સાંસ્કૃતિક શૂન્યાવકાશમાં ઉદ્ભવતી નથી. તે જે તે સમયની બૌદ્ધિક, નૈતિક, સામાજિક કે ધાર્મિક પરિસ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે સમાજમાં જેવા પ્રકારનું વાતાવરણ હોય, સમાજમાં જેવા પ્રકારના વ્યક્તિઓની વિચારસરણી વ્યાપ્ત હોય, તેના જ આધારે જે તે પરિસ્થિતિ ઉપર એ વિચારોની, એ વ્યક્તિઓની અને ઘટનાઓની પરસ્પર અસર થતી જોવા મળે છે. અને આ જ બધા જુદા જુદા અભ્યાસો એ સમાજશાસ્ત્રીય સિદ્ધાંત સાથે સંકળાયેલા જોવા મળે છે.
કોઈ પણ જ્ઞાનની વિચાર શાખા એ સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક અને ઐતિહાસિક પરિબળોનું પરિણામ છે. જ્ઞાનની વિચાર શાખા એ ફક્ત સમાજશાસ્ત્ર જ નથી. જેટલા પણ સામાજિક વિજ્ઞાનો છે, અર્થશાસ્ત્ર હોઈ શકે, રાજ્યશાસ્ત્ર હોઈ શકે, માનવશાસ્ત્ર હોઈ શકે, એ બધા જ જેટલા પણ વિજ્ઞાનની શાખાઓ છે, એ બધા વૈજ્ઞાનિક પ્રયુક્તિઓના આધારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દ્વારા સમાજનો અભ્યાસ કરે છે. જુદા જુદા જે ચિંતકો છે, તે ચિંતકો પૈકી ગ્રીક ચિંતકોના વિચારો એ સમાજશાસ્ત્ર સિદ્ધાંતના અર્થમાં પશ્ચિમના સામાજિક વિચારોના ઉદ્ભવનો ઇતિહાસ એ પ્રાચીન સમયથી છે તેમ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગ્રીક ચિંતકોની વાત નીકળે ત્યારે સમાજશાસ્ત્ર સિદ્ધાંતના અર્થમાં ગ્રીક ચિંતકોના વિચારો કયા છે તે જાણવા પડે. જુદા જુદા સિદ્ધાંતોના વિદ્વાનો પૈકી હર્બર્ટ ગિન્સબર્ગ, તેમણે બે ભિન્ન વિચાર શાખા હેઠળ બે ભિન્ન પ્રકારના અર્થઘટનો દર્શાવ્યા છે. સમાજશાસ્ત્ર સિદ્ધાંતના અર્થમાં તેમની વિચારસરણી એ ખૂબ જ કહેવાય ને કે કલ્પનીય છે, અથવા તો એમ પણ કહેવાય કે તેમની આ વિચાર શાખાને માનવામાં આવે છે. સમાજશાસ્ત્રીની માનવતાવાદી પરંપરા હેઠળ બે સંબંધિત પરંતુ બે ભિન્ન પ્રકારની બાબતોનો સામાજિક સિદ્ધાંતમાં સમાવેશ કરવામાં આવે છે. હર્બર્ટ ગિન્સબર્ગે જે બે ભિન્ન વિચાર શાખા દર્શાવી છે, તેમાં આ પહેલી વિચાર શાખા છે. વિદ્યાર્થી મિત્રો, આ કદાચ તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે કે કયા વૈજ્ઞાનિકે બે ભિન્ન વિચાર શાખા હેઠળ જુદા જુદા અર્થઘટનો આપ્યા છે, તો તેમાં હર્બર્ટ ગિન્સબર્ગ એ સાચો જવાબ હોઈ શકે છે. હવે એમને જે બે ભિન્ન વિચાર શાખા આપી, તેમાં પહેલી વિચાર શાખામાં બે જુદા જુદા અર્થઘટનો તારવ્યા છે. તેમાં પહેલું છે સમાજશાસ્ત્રીય પ્રશિષ્ટતા. સમાજશાસ્ત્ર આવા સ્થાપકોના મહાન કાર્યને લગતું લખાણ જેમાં પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓના મહત્વને આંકવામાં આવે છે, તેને સમાજશાસ્ત્રીય પ્રશિષ્ટતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું છે સમાજશાસ્ત્રીય લખાણોને લગતી ટીકા. જેટલા પણ વૈજ્ઞાનિકો છે, ભલે સમાજશાસ્ત્રીઓ પણ કેમ ના હોય, પણ તેમના જેટલા પણ લખાણો છે, તેમને લખાણોની ટીકાનું પણ તેમને અર્થઘટન કરેલ છે. ઐતિહાસિક અભિગમને ધ્યાનમાં રાખીને સમાજશાસ્ત્રીય જ્ઞાનનો સંચય, વિકાસ, અર્થઘટન અને પુનઃ અર્થઘટન કરવામાં આવે છે. જેટલા પણ સમાજમાં બનતી ઘટનાઓ હોય, તે ઘટનાનો જ્યારે અભ્યાસ કરવામાં આવે, તેનું અર્થઘટન કરી દેવામાં આવે, પણ વારંવાર તે ઘટનાને ચકાસીને તેનું પુનઃ અર્થઘટન કરવામાં આવે છે અને ત્યારબાદ તે જ્ઞાનને કાયમી કરવામાં આવે છે. માટે જ સમાજશાસ્ત્રીય જેટલા પણ લખાણો છે, તેની ટીકા ટિપ્પણી દ્વારા એ યથાર્થ માહિતી બની શકતી જોવા મળે છે. ત્યારબાદ હર્બર્ટ ગિન્સબર્ગે જે બીજા પ્રકારની વિચાર શાખા આપી છે, તેમાં છે સમાજશાસ્ત્રની વૈજ્ઞાનિક પરંપરા હેઠળ એ ભિન્ન પરંતુ સંબંધિત સાહસોને સામાજિક સિદ્ધાંતમાં સમાવેશ. આ જે બીજા પ્રકારની વિચાર શાખા છે, તેમાં પણ હર્બર્ટ ગિન્સબર્ગે જુદા જુદા બે અર્થઘટનો દર્શાવ્યા છે. જેમાં પહેલું છે સમાજશાસ્ત્રીય વર્ગીકરણ અને વ્યાખ્યાઓની વ્યવસ્થાને સામાજિક સિદ્ધાંતમાં સમાવવું. જેટલા પણ વર્ગીકરણો કરવામાં આવે, વ્યાખ્યાઓ, વિભાવનાઓ બાંધવામાં આવે, ભલે તે ગમે તે વ્યવસ્થાના સંદર્ભમાં પણ કેમ ના હોય, પણ તેને સામાજિક સિદ્ધાંતમાં સમાવી શકાય છે. ખ્યાલોની વ્યાખ્યા અને સંબંધો સ્થાપી તેમની એક પ્રકારની વ્યવસ્થા રચવામાં આવે છે. અને બીજું અર્થઘટન હર્બર્ટ ગિન્સબર્ગ એ પ્રમાણે કરે છે કે જેમના પુરાવા દ્વારા ટેકો સાંપડ્યો હોય તેવા સમાજ વિશેના વ્યવસ્થિત નિયમ જેવા વિધાનોને સામાજિક સિદ્ધાંતમાં સમાવેશ કરવામાં આવે છે. સમાજશાસ્ત્રમાં આવા કેટલા વિધાનો છે? શું બધા જ વિધાનો, જે સૈદ્ધાંતિક વિધાનોને પુરાવો દ્વારા ટેકો સાંપડવો એ જરૂરી છે? આવા જુદા જુદા જે પ્રશ્નો છે, એ પ્રશ્નો એ સમાજશાસ્ત્ર સિદ્ધાંતમાં એ જોવા મળે છે. સમાજશાસ્ત્ર સિદ્ધાંતના સાહિત્યમાં પ્રશિષ્ટ
સમાજશાસ્ત્રીઓના વિચારો, સમાજશાસ્ત્રીય ટીકાઓ અને સમાજશાસ્ત્રીય વર્ગીકરણો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રના સિદ્ધાંત વિશે ગ્રીક ચિંતકોના વિચારો જાણ્યા બાદ હવે સમાજશાસ્ત્ર સિદ્ધાંતના મુખ્ય કાર્યોને ચકાસી લઈએ. જેમાં પહેલું મુખ્ય કાર્ય છે, સિદ્ધાંતનું મુખ્ય કાર્ય એ અભિમુખતા તરીકેનું છે. બીજું કાર્ય એ ખ્યાલીકરણ અને વર્ગીકરણનું કાર્ય છે. ત્રીજું કાર્ય એ સંક્ષિપ્તીકરણનું કાર્ય છે. ચોથું તથ્યોની આગાહી કરવાનું કાર્ય. ત્યારબાદ જ્ઞાનમાં રહેલી ઉણપોનો નિર્દેશ કરવાનું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર સિદ્ધાંતના આ મોસ્ટ આઈએમપી કાર્યો છે જે તમે યાદ કરી લેશો. આપણા યુનિવર્સિટીની સત્રાંત પરીક્ષામાં કદાચ તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે. સમાજશાસ્ત્ર સિદ્ધાંતના આ જે કાર્યો છે તે બધા જ કાર્યોને થોડું વધારે વિસ્તૃતથી સમજી લઈએ. જેમાં પહેલું છે સિદ્ધાંતના અભિમુખતા તરીકેના કાર્યો. સિદ્ધાંત એ અભ્યાસના તથ્યોના વ્યાપને મર્યાદિત કરે છે. કારણ કે જ્યારે સંશોધક એ સંશોધન ક્ષેત્રમાં જે કોઈ પણ ઘટનાની તપાસ કરે, સમાજમાં બનતા બનાવોની તપાસ કરે, અથવા તો રીત રિવાજો, ધોરણો, મૂલ્યો, સંસ્કૃતિની તપાસ કરે, જીવનશૈલીની તપાસ કરે, તે બધા જ સંશોધનમાં દરેક સંશોધકો એ પોતાની આગવી વિચારસરણી, પોતાના આગવા પ્રયુક્તિ, ઓબ્ઝર્વેશન, નિરીક્ષણને આધારે તે તપાસતા હોય છે. અને માટે જ સિદ્ધાંતનું મુખ્ય કાર્ય એ અભિમુખતા તરીકેનું મુખ્ય કાર્ય છે. જેમ કે ક્રિકેટ એ એક રમતગમતનું ક્ષેત્ર કહી શકાય, પણ એ તો સમાજમાં જ બનતી એક ઘટના છે. ભલે તે રમતગમતના ક્ષેત્રનું કે પછી મનોરંજનના ક્ષેત્રનું પણ કેમ ના હોય, પણ ક્રિકેટ સાથે સંકળાયેલા તમામ ખેલાડીઓ, તમામ સંસ્થાઓ અથવા તો જે જન સમુદાય વર્ગ છે કે જે ક્રિકેટની રમત એ નિહાળી રહ્યા છે, તો એ બધા જ વ્યક્તિઓ વચ્ચે કેવા પ્રકારની અસરો પરસ્પર થતી જોવા મળે છે. ક્રિકેટ પાછળ સરકાર દ્વારા, સંસ્થા દ્વારા, જે કોઈ પણ સ્વૈચ્છિક કે ખાનગી સંસ્થા હોય તો તેના દ્વારા કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. તો આ જુદી જુદી જે કંઈ પણ બાબતો છે તે સમાજ સાથે સાંકળીને કરવામાં આવે છે. એવી જ રીતે સમાજમાં, કુટુંબમાં, લગ્ન સમયે અથવા તો કોઈ પણ પ્રકારના પ્રસંગમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે તે ઘટના પાછળ કયા કારણો જવાબદાર છે, કયા પરિબળો જવાબદાર છે, અને એ પરિબળો દરમિયાન, એ ઘટના દરમિયાન વ્યક્તિ વચ્ચે, જૂથ વચ્ચે કેવા પ્રકારની ક્રિયા, આંતરક્રિયા થઈ રહી છે, સહકાર થઈ રહ્યો છે, સ્પર્ધા થઈ રહી છે કે ક્યાંક નિયંત્રણ જોવા મળે છે. આ જુદી જુદી જે સમાજશાસ્ત્રીય વિભાવનાઓ છે તેને ધ્યાનમાં રાખીને સિદ્ધાંતના અભિમુખતા તરીકેનું કાર્ય એ કરે છે. ત્યાર પછી છે સિદ્ધાંતનું ખ્યાલીકરણ અથવા તો વિભાવનાકરણ અને વર્ગીકરણનું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલો એટલે કે જે વિભાવના એ આપણા સંશોધનમાં, સમાજશાસ્ત્ર સંશોધનમાં જોવા મળે છે. ખ્યાલો એ તો અમૂર્ત છે, તેને જોઈ શકાતા નથી, પણ તેની ચોક્કસ પરિભાષા આપણે કરી શકીએ છીએ. જેમ કે દરજ્જો અને ભૂમિકા. દરેક વ્યક્તિનો કોઈ ને કોઈ દરજ્જો હોય છે અને એ જ દરજ્જા પ્રમાણે વ્યક્તિ એ ભૂમિકા ભજવે છે. જેમ કે વ્યક્તિ પોતાના ઘરમાં હોય તો તે માતા તરીકેની, પત્ની તરીકેની, બહેન તરીકેની, દીકરી તરીકેની ભૂમિકા ભજવે છે. શાળા કક્ષાએ હોય, કોલેજ કે યુનિવર્સિટી કક્ષાએ જો એ ભણતા હોય તો એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી તરીકેનો દરજ્જો ધરાવે છે અને વિદ્યાર્થી તરીકેની ભૂમિકા ભજવે છે. વ્યવસાયના સ્થળે વ્યક્તિ જે કંઈ પણ પ્રકારનો દરજ્જો ધરાવે છે, ભલે તે કારીગરનો દરજ્જો હોય, મેનેજરનો દરજ્જો હોય અથવા તો માલિક કે મજૂર વર્ગનો દરજ્જો હોય, તો વ્યક્તિ વ્યવસાયના સ્થળે પણ જે દરજ્જો ધરાવે છે તે પ્રમાણેની તે ભૂમિકા ભજવે છે. તો આ જે જુદા જુદા ખ્યાલો છે, ભલે તે દરજ્જો હોય કે ભૂમિકા, એને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, પણ તેની ચોક્કસ પરિભાષા આપણે બાંધી શકીએ છીએ. એ જ રીતે છે વર્ગ વ્યવસ્થા, સમાજીકરણ, સામાજિક ગતિશીલતા, સામાજિક અંતરની વિભાવનાઓ. આ જુદી જુદી જે કે પણ વિભાવનાઓ છે, આ બધી જ વિભાવનાઓ એ અમૂર્ત છે,
પણ તેની પરિભાષા એ સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી કરી શકાય છે. અને સિદ્ધાંતનું એ જ કાર્ય છે કે ખ્યાલીકરણ, વિભાવનાકરણ અને વર્ગીકરણ કરવાનું કાર્ય. જેમ કે આપણા સમાજની વાત કરીએ તો સમાજમાં પણ જુદા જુદા વર્ગો એ અસ્તિત્વમાં જોવા મળે છે. ક્યાંક મૂડીવાદી વર્ગ છે તો ક્યાંક મજૂર વર્ગ, ગરીબ વર્ગ છે, ઉચ્ચ વર્ગ છે, મધ્યમ, નિમ્ન વર્ગ. આ જ રીતે ફક્ત આપણે એક જ ધર્મ લઈએ તો એક જ ધર્મમાં જુદા જુદા બે પેટા વિભાગો પણ પડતા જોવા મળે છે. જુદા જુદા એક જ ધર્મમાં જુદા જુદા સંપ્રદાયો પણ જોવા મળે છે. તો આ બધી વર્ગ વ્યવસ્થા છે. એક જ કુટુંબની વાત કરીએ તો એક જ કુટુંબના સભ્યો જે એકબીજા સાથે લગ્ન સંબંધથી જોડાયેલા હોય અથવા તો રક્ત સંબંધથી જોડાયેલા હોય તો તેઓ વચ્ચે પણ જુદા જુદા સ્તરીકરણ જોવા મળશે. કુટુંબના બધા જ સભ્યો વચ્ચે શિક્ષણનું પ્રમાણ એ અલગ હોઈ શકે, આવકનું પ્રમાણ અલગ હોઈ શકે, બધાના દરજ્જા અને બધાની ભૂમિકા પણ અલગ અલગ હોઈ શકે. અને કુટુંબના બધા જ સભ્યો દ્વારા જે કોઈ પણ પ્રકારનું સમાજીકરણ કરવામાં આવે છે એ સમાજીકરણ એ પણ અમૂર્ત છે. એ આપણે જોઈ શકતા નથી પણ વ્યવહારમાં તેની આપણને માહિતી જોવા મળે છે. જેમ કે વ્યક્તિનું વર્તન વ્યવહાર કેવો છે, સારો છે કે ખરાબ છે, અન્ય જૂથ સાથે, અન્ય વડીલો સાથે, અન્ય વૃદ્ધો સાથે તેનો વ્યવહાર કેવો છે, અનનોન પર્સન સાથે વ્યક્તિનું વ્યવહાર વર્તન કેવું છે, તો એ વ્યક્તિના સામાજિકરણ પરથી નક્કી થતું હોય છે. સામાજિક ગતિશીલતાનું ખ્યાલીકરણ, તેનું વર્ગીકરણ, તેનું કાર્ય કરવાનું કાર્ય પણ એ સમાજશાસ્ત્ર સિદ્ધાંતનું છે. ત્યાર પછી વાત કરીએ સિદ્ધાંતનું સંક્ષિપ્તીકરણનું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, આમ તો જ્યારે કોઈ પણ પ્રકારના સંશોધન કરવામાં આવે તો આપણને કેટલી બધી ગુણાત્મક માહિતી મળતી હોય છે. એ બધી જ ગુણાત્મક માહિતીને ડિસ્ક્રાઇબ કરવી એટલે કે વર્ણન કરવું એ ખૂબ જ મહેનત, સમય માંગી લે તેવું કામ છે. માટે જ તેને અમુક સંક્ષિપ્ત શબ્દોમાં તેનું વર્ણન કરવામાં આવે છે. જેમ કે લગ્ન વિધિ. હવે લગ્ન જે વ્યવસ્થા છે એ લગ્ન વ્યવસ્થા એ તો કેટલી લાંબી ચાલતી હોય છે. જેમ કે લગ્ન પહેલાંના અમુક રીત રિવાજો હોય, લગ્ન પછીના રીત રિવાજો હોય અને લગ્ન સમયના પણ રીત રિવાજો હોય. તો આ બધા જ રીત રિવાજોનું વર્ણન એ કરવું એ ક્યાંક ને ક્યાંક સમય અને શ્રમ એ માંગી લે છે. માટે જ તેને ચોક્કસ સંક્ષિપ્ત શબ્દ આપવામાં આવ્યો છે લગ્ન વિધિ. એટલે કે એક પક્ષ દ્વારા જ્યારે કોઈ યુવક અથવા તો યુવતી છે તો એ બંને પક્ષના પરિવાર દ્વારા જે કોઈ પણ પ્રકારના ધાર્મિક વિધિ વિધાનો થતા હોય, પારિવારિક વિધિ વિધાનો થતા હોય તો તેને જે નામ આપવામાં આવે છે તો તે નામ છે એ લગ્ન વિધિ. એવી જ રીતે સંસ્કારીકરણ, ધાર્મિક વિધિઓ વગેરે ઘટના પાછળ એકબીજા સાથે જોડાયેલા એવા સંક્ષિપ્ત થયેલા સંખ્યાબંધ વિધાનો છે જે આપણે રોજે રોજના જીવનમાં ઘણા બધા ઘટનાઓ, બનાવો, વિધિ વિધાનો જોતા જ હોઈએ છીએ પણ તેનું સંક્ષિપ્ત નામ પણ જોવા મળતું હોય છે. અને કોઈ પણ સિદ્ધાંતનું સંક્ષિપ્તીકરણ કરવાનું કાર્ય પણ એ સમાજશાસ્ત્ર સિદ્ધાંતનું જોવા મળે છે. સિદ્ધાંત રૂપ માળખામાં તથ્યો સમાયેલા હોય. જેમ કે અપરાધનો દર એ મધ્યમ વર્ગના વિસ્તારો કરતાં ગંદા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. હવે આ એક સંકલ્પના છે. અપરાધનો દર એક સંક્ષિપ્તીકરણ કર્યું કહેવાય. પણ આ જે ઘટના છે અપરાધ થવાની, તો તેની પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે? તો કદાચ હોઈ શકે ગરીબી, બેરોજગારી, ભૂખમરો, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, ગંદા વસવાટો વગેરે જેવા ઘણા બધા કારણો અને પરિબળો જવાબદાર હોઈ શકે અપરાધમાં વધારો કરવા માટે. તો અપરાધનો દર એ મધ્યમ વર્ગના વિસ્તારો કરતાં ગંદા વિસ્તારોમાં વધુ છે. તો આ જે જુદા જુદા ઘટનાઓ, સમસ્યાઓ છે તેનો અભ્યાસ એ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે અને સમાજશાસ્ત્ર સિદ્ધાંતનું સંક્ષિપ્તીકરણ કરવાનું કાર્ય પણ જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ સિદ્ધાંતનું તથ્યોની આગાહી કરવાનું કાર્ય. આપણે અગાઉ વાત થઈ તેમ કે સમાજશાસ્ત્ર એ ભૂતકાળમાં જે કે પણ બનાવો સમાજમાં બની ગયા છે તેનો પણ અભ્યાસ કરે છે અને વર્તમાનમાં બનતી સામાજિક ઘટનાઓ, બનાવોનો પણ અભ્યાસ કરે છે.
અને એના જ આધારે ભવિષ્યમાં કેવા પ્રકારની સમાજની રચના હશે તેની આગાહી કરી શકાય છે. એટલે કે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો એ તથ્યોની આગાહી કરવાનું પણ કાર્ય કરે છે. જેમ કે આપણે પ્રાચીન સમાજનું કુટુંબ જોઈએ તો એ તો સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ધરાવતી હતી, અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં પણ 5 થી 6 પેઢીના સભ્યો એ એક જ કુટુંબમાં, એક જ પરિવારમાં, એક સાથે એક જ ઘરમાં વસવાટ કરતા હતા. જ્યારે આજના સમયની આધુનિક ટેકનોલોજીના યુગના કુટુંબની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો આજે આપણને ક્યાંક ને ક્યાંક વિભક્ત કુટુંબ જોવા મળે છે, એકલ કુટુંબ જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક ભાંગી પડેલું કુટુંબ પણ જોવા મળે છે. એટલે કે વિભક્ત કુટુંબમાં પણ ક્યાંક ને ક્યાંક એકલતા ધરાવતો કુટુંબ પણ અસ્તિત્વમાં હોય તેમ કહી શકાય. તો જે કુટુંબની જે રચના છે ભૂતકાળથી લઈને અત્યારે વર્તમાન સમય સુધીની, તો તેના અભ્યાસ દ્વારા પણ જે તુલનાત્મક સમાજશાસ્ત્રીય અભ્યાસ કરવામાં આવે તો તેના આધારે પણ આપણે ભવિષ્યમાં કેવા પ્રકારના કુટુંબની રચના હોઈ શકે તો તેની આપણે સંશોધન કરી શકીએ છીએ, અને સમાજશાસ્ત્રીય સિદ્ધાંત દ્વારા તથ્યોની આગાહી થઈ શકે છે. આધુનિક ટેકનોલોજીને કારણે ઘણી બધી શોધખોળ પણ થઈ છે. મૃત્યુદરમાં ઘણો જ ઘટાડો થયો છે, જન્મદરમાં પણ વધારો થયો છે, આરોગ્ય વિષયક ઘણી સારી એવી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. આવી ટેકનોલોજી એ આપણા દેશમાં અપનાવવામાં આવી છે, અને જેના કારણે આજે આપણા દેશમાં જે વસ્તી વૃદ્ધિ થઈ છે તો તેનું પરિણામ એમ પણ ગણાવી શકાય કે લોકોને આરોગ્ય વિષયક સુવિધા સંભાળ એ ઇઝીલી પ્રાપ્ત થઈ રહી છે. પછી આપણે નગરીકરણની વાત કરીએ તો નગરીકરણ, શહેરીકરણ એ જુદા જુદા ઉદ્યોગોને કારણે એ વિકસિત પામી રહ્યું છે. પણ સાથે સાથે જેટલી પણ હતાશા, નિરાશા, માનસિક વિકૃતિઓ, વર્કલોડ એ બધું વધી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક નગરોમાં, શહેરોમાં ગુનાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો એક બાજુ આપણે શહેરોમાં એમ જોઈએ છે કે શહેરો એ વિકાસ તરફ ગતિ કરી રહ્યો છે, અને જ્યારે આપણે બીજી તરફ એમ જોઈએ છે કે વ્યક્તિ એ વ્યક્તિગત રીતે ક્યાંક ને ક્યાંક હતાશ, નિરાશ, માનસિક વિકૃતિનો ભોગ બની રહ્યો છે, અને પોતે એકલો પડવા જઈ રહ્યો છે. તો ભવિષ્યમાં એ શહેરો કેવા હશે, શહેરોમાં વસતા જૂથ સમુદાયની વ્યક્તિઓની સ્થિતિ કેવી હશે, તો એ અભ્યાસો દ્વારા, એ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો દ્વારા તથ્યોની આગાહી કરી શકાય છે. ત્યાર પછી 5મું અને છેલ્લું અને ખૂબ જ મહત્વનું કાર્ય છે કે સમાજશાસ્ત્રીય જે સિદ્ધાંતો છે તે જ્ઞાનમાં રહેલી ઉણપોનું નિર્દેશ કરવાનું કાર્ય કરે છે. સિદ્ધાંતો જે ક્ષેત્રમાં હજી સુધી ખેડાણ જ નથી થયું, જે ક્ષેત્રોમાં હજી સુધી કોઈ અભ્યાસો જ નથી થયા, તે સંશોધન નથી થયા, તેના તરફ આપણું ધ્યાન દોરે છે. જેમ કે શિક્ષણ અને આવકના પ્રમાણ વચ્ચે કેવા પ્રકારના સંબંધો હોઈ શકે. આપણે તો મોટે ભાગે શિક્ષણ વ્યવસ્થાને વ્યક્તિની આવડત અને લાયકાતના ભાગરૂપે જોતા હોઈએ છીએ, અને ક્યાંક ને ક્યાંક વધુમાં વધુ આગળ જોઈએ તો શિક્ષણ વ્યવસ્થાને વ્યવસાયના ભાગરૂપે જોતા હોઈએ છીએ. જેમ કે વ્યક્તિએ જે શિક્ષણ મેળવ્યું હોય તો વ્યક્તિ એ પ્રમાણેનો વ્યવસાય કરશે તે પોસિબિલિટી ખરી, પણ મોટા ભાગના લોકો કદાચ બની શકે કે જે શિક્ષણ મેળવે છે તો તે જ શિક્ષણના અનુસંધાનમાં તેઓને નોકરી મળતી નથી, પણ પોતે જે અન્ય કોઈ સ્કિલ ધરાવતા હોય તો તેના જ તરફ તેઓ વ્યવસાય કરતા જોવા મળે છે. તો એવા ક્ષેત્રો કે જ્યાં ખેડાણ જ નથી થયું, સંશોધનો જ નથી થયા, તો તેના વચ્ચેના કાર્યકારણના સંબંધો દર્શાવી અને અભ્યાસો થઈ શકે છે. શિક્ષણ અને આવકના સંદર્ભમાં જોઈએ તો આવકના પ્રમાણ વચ્ચેના સંબંધો દર્શાવતા સિદ્ધાંત પરથી આવકને જુદા જુદા જૂથોમાં વહેંચી લક્ષણોનું સૌથી વધુ પ્રમાણ કયા આવક જૂથમાં છે તે આપણે જોઈ શકાય છે. કયા આવક જૂથમાં શિક્ષણનું સૌથી ઓછું પ્રમાણ છે તે પણ આપણે ચકાસી શકાય છે. જેમ કે આપણે વર્તમાન સમયની વાત કરીએ તો કદાચ બની શકે કે ખૂબ જ ઓછું શિક્ષણ મેળવેલા, અથવા તો આપણે એમ કહી શકીએ કે પ્રાથમિક અથવા તો માધ્યમિક શિક્ષણ મેળવેલા વ્યક્તિઓ એ ખૂબ જ સારી એવો વ્યવસાય કરતા હોય અને તેઓનું મહિનાની આવક એ હજારો રૂપિયામાં પણ હોઈ શકે, એટલે ખૂબ જ ઉચ્ચ કક્ષાની આવક તેઓ ધરાવતા હોઈ શકે છે. અને જ્યારે આપણે બીજી બાજુ એમ પણ જોઈ શકીએ છીએ કે સૌથી વધારે જેઓએ શિક્ષણ મેળવેલું છે, પદવી પ્રાપ્ત કરેલી છે, તેઓ
અમુક પ્રકારનો એવો વ્યવસાય કરે છે કે જ્યાં તેઓને ખૂબ જ ઓછી આવક પ્રાપ્ત થાય છે. તો આ એક પ્રકારનું એવું સંશોધન થયું કે મોટે ભાગે આ પ્રકારના સંશોધન થયેલ નથી અને જ્ઞાનમાં, સિદ્ધાંતમાં, વૈજ્ઞાનિક કક્ષાએ ક્યાંક ને ક્યાંક આપણને ઉણપ જોવા મળે છે. તો એવા ક્ષેત્રોમાં સંશોધન કરવું એ આવશ્યક છે અને એ જ કાર્ય એ સમાજશાસ્ત્ર સિદ્ધાંતોનું છે કે જ્ઞાનમાં કઈ ઉણપ રહી ગઈ છે, સમાજના એવા કયા સંશોધન છે કે જે હજી સુધી થયા નથી. તો એ જ્ઞાનમાં રહેલી ઉણપોને દૂર કરવાનું કાર્ય, નિર્દેશ કરવાનું કાર્ય એ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતનું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આમ ટૂંકમાં તો એમ જ કહી શકીએ કે સિદ્ધાંત એ ઘટનાઓની સમજૂતી આપતો અને સવાલોનો જવાબ આપતો એક વૈજ્ઞાનિક વિચાર છે અને સિદ્ધાંત દ્વારા જ જુદા જુદા ખ્યાલો, વિભાવનાઓ એ અસ્તિત્વમાં આવે છે અને આ ખ્યાલો અને વિભાવનાઓ દ્વારા જ એ સમાજમાં જે કે પણ દરજ્જો છે, ભૂમિકા છે, સમાજીકરણ છે, સામાજિક ગતિશીલતા છે, એ બધી જ બાબતોને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા સમજી શકાય છે અને ખરા અર્થમાં સિદ્ધાંતને ઘડવા માટે અને સિદ્ધાંતને સમાજમાં સ્થાપવા માટે કે સ્થાયી કરવા માટે પૂરતા નીવડે છે તેમ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું જે વ્યાખ્યાન હતું તેમાં સ્વાધ્યાય માટેના મુખ્ય પ્રશ્નો ચકાસી લેશો. જેમાં પહેલો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર સિદ્ધાંતનો અર્થ અને વ્યાખ્યા સમજાવો. સમાજશાસ્ત્ર સિદ્ધાંતના અર્થમાં ગ્રીક ચિંતકોના વિચારો જણાવો અને સમાજશાસ્ત્ર સિદ્ધાંતના કાર્યોનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે વ્યાખ્યાન હતું તે વ્યાખ્યાન માટે તમને વધુ વાંચન માટે ખૂબ જ ઉપયોગી પુસ્તકોની અહીંયા યાદી આપેલી છે, જે ચકાસી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આજનું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં. ત્યાં સુધી નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ